આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર અધિક માસ વિશેષ। આજની સત્સંગ વાર્તામાં આપણે ઉત્સવ કથા અંતર્ગત અધિક જ્યેષ્ઠ માસના ઉત્પત્તિ, મહત્વ અને મહાત્મ્યની વાર્તા સાંભળશું। અધ્યાય ચોથો, મળમાસની આપત્તિ। હે દયાનિધિ, સંસારના જીવનમાં કોઈ ઉપાય રહેતો નથી, ત્યારે પણ આપના શરણે આવવાથી આદિ, વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે। ને હું અનાથ છું, એટલે મારા સર્વે ભ્રાતાઓ મહિનાઓમાં હું તિરસ્કૃત છું। જંગલમાં સૂકા પર્ણ ખાવા સારું, પણ ભાઈઓ વચ્ચે અપમાનિત રહેવું તે ખરાબ કહેવાય। વિદ્વાનો મને મળમાસ તરીકે ઓળખાવે છે। મારા અધિકારના સમયમાં કોઈ સત્કાર્ય કરતું નથી। મારો અધિષ્ઠાતા કોઈ દેવ નથી। મારા 30 દિનમાં સૂર્યનું સંક્રમણ પણ થતું નથી। માતા દેવકીને આપે કંસના ત્રાસથી મુક્ત કરેલા, યમુનાના વિષયુક્ત પાણી પીને મૃત્યુ પામેલા ગોપાલક બાળકોને આપે જીવિત કરેલા, દુષ્ટ દુશાસનના પંજામાંથી દ્રૌપદીને છોડાવેલી, તો આપ મારું રક્ષણ નહીં કરો? અને આટલું કહી તે રડી પડ્યો। પછી ભગવાન શ્રી વિષ્ણુએ કહ્યું, જે હે વત્સ, દુઃખમાં રડવાથી કોઈ લાભ થતો નથી, પણ મારા શરણે આવેલો કોઈ પણ માનવી દુઃખમાંથી મુક્ત થયા વિના રહેતો નથી। મારા ધામમાં દુઃખ, શોક કે મૃત્યુને કોઈ સ્થાન જ નથી। હું તને દુઃખમાંથી મુક્ત કરીશ, માટે તારે જે કહેવું હોય તે શાંતિથી કહે। ત્યારે મળમાસે આંખો લૂછી કહ્યું કે, હે ભગવાન, મારો તિરસ્કાર ન થાય, ને અન્ય મહિનાઓની જેમ મારે પણ અધિષ્ઠાતા દેવ હોય, અને મારા કાળમાં સત્કાર્યો થાય તેવી કૃપા કરો। લોકો મને મળમાસ ન કહે, ને મારું યોગ્ય નામકરણ થાય, તેટલું કરો। અને તેણે ભગવાનના ચરણ પકડી લીધા અને ઢળી પડ્યો। સૂત પુરાણી કહે છે કે, હે મુનિઓ, ભગવાન નારાયણ કહે કે, હે નારદજી, ભગવાન શ્રી કૃષ્ણ કામ્યકવનમાં અર્જુનને કહે છે, અર્જુન, પછી આગળ શું થયું તે સાંભળ। આવી રીતે પુરુષોત્તમ માસના ચોથા દિવસનો અધ્યાય ચોથો સંપૂર્ણ। અને હવે આજની વાર્તામાં આપણે મુગ્ધાની કથા સાંભળશું। અવંતિકા નગરીનો રાજા વિક્રમ ધર્મિષ્ઠ અને પ્રજાપાલક હતો। તેથી તેના રાજ્યમાં મોટા મોટા પંડિતો આવીને વસ્યા। જ્યાં વિષ્ણુપ્રિય નામનો એક વિદુર બ્રાહ્મણ પણ કેટલાક સમયથી પોતાના 2 પુત્રોને લઈ અવંતિકા નગરીમાં આવીને વસ્યો। તેના બંને પુત્રોના નામ દેવલ અને માધવ હતા। બ્રાહ્મણે બંનેને પરણાવ્યા। દેવલની પત્ની રૂપવતી ઈર્ષાળુ હતી, જ્યારે માધવની પત્ની મુગ્ધા ભોળી હતી। સમય આવતા સૌને ચાલ્યા જવું પડે છે। તેમાં વિષ્ણુપ્રિય બ્રાહ્મણ એક દિવસની માંદગીમાં સ્વધામ પહોંચી ગયો। હવે તો દેવલ અને માધવના માથે ઘરનો બોજો આવી પડ્યો। તેથી તેઓ ચિંતામાં પડી ગયા। પછી બહુ વિચારીને દેવલ અને માધવે કમાણી કરવા માટે પરદેશ જવાનો નિર્ણય કર્યો। તેમણે ભાથું તૈયાર કરાવ્યું, ને થોડા કપડાં અને ઉપયોગી વસ્તુઓ પોટલામાં બાંધી દીધા। પછી બીજા દિવસે સવારે શુભ ચોઘડિયું જોઈને બંને ભાઈઓ જવા માટે શુકનની રાહ જોતા ઘરના આંગણામાં ઊભા રહ્યા। તેવામાં સામેથી એક પનિહારી માથે પાણીની ગાગર ભરીને આવતી દેખાણી। એટલે તેના શુકન લઈ બંને ભાઈઓ નીકળી પડ્યા। 4 દિવસની સતત મજલ બાદ તે બંને એક મોટા નગરમાં આવી પહોંચ્યા। તે બંને શાસ્ત્ર ભણેલા હતા, એટલે નગરમાં નગર શેઠને ત્યાં પૂજાપાઠ કરવાની કામગીરી તેમને મળી ગઈ। પછી તો બંને નગર શેઠની હવેલીમાં જ રહ્યા। આ બાજુ માધવના મોટા ભાઈ દેવલની અદેખી પત્ની રૂપવતી મુગ્ધાને ખોટા બહાના કાઢીને હેરાન કરવા માંડી। તો પણ મુગ્ધા તેનો ક્રોધ સહન કરી લેતી, પરંતુ જ્યારે જેઠાણીએ ખૂબ જ ગાળો ભાંડવા માંડી અને એને મારપીટ કરવા માંડી, ત્યારે તે ભગવાનને ભરોસે
ઘરમાંથી કશુંની પણ લીધા વગર બહાર નીકળી થોડે દૂર આવેલી એક અંધારી કોટડીમાં આવીને ત્યાં જ વસવાટ કર્યો. ત્યાં રહેતા બધા તેને ઘણી મદદ કરવા લાગ્યા. ત્યાં મુગ્ધા દરેકનું કામ કરી આપતી, તેથી તેનો નિર્વાહ ચાલવા માંડ્યો. તેની જેઠાણી કોઈ વાર પણ તેની ખબર પૂછવા ન આવતી, પરંતુ મુગ્ધા અવારનવાર જેઠાણી પાસે જતી અને તેનું કામ કરી આવતી. લોકો રૂપમતીને ધિક્કારતા હતા, તેથી તેણે પોતાની આગ છુપાવવા માટે ધર્મિષ્ઠ હોવાનો ડોળ કરવા માંડ્યો. આમ ને આમ અધિક માસ આવ્યો અને નગરમાં પુરુષોત્તમ ભગવાનની આરાધના થવા માંડી. નદી કાંઠો તો ભાવિક નરનારી અને ભિક્ષુકોના સમૂહથી ઉભરાવા માંડ્યો. મુગ્ધા એટલી બધી ભોળી હતી કે આ વ્રત અને પુરુષોત્તમ ભગવાનના મહિમાની તેને જરા પણ ખબર નહોતી. જ્યારે તેની જેઠાણીને હાથમાં પૂજનનો થાળ લઈ નદીએ નાહવા જતી જોઈ, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તે કોઈ વ્રત કરે છે. તેને તે વ્રત કરવાની ઈચ્છા થઈ, એટલે તેણે જેઠાણી પાસે જઈ આ વ્રત કોનું છે, તેની વિધિ શું છે, તે બધુંની પૂછ્યું. તો તેની અદેખી જેઠાણીએ કશુંય ન કહ્યું અને છણકા છાકોટા કરીને તેને કાઢી મૂકી. ત્યારે બિચારી મુગ્ધાની આંખોમાંથી આંસુ સરી પડ્યા ને તે નિરાશ થઈ નદી તરફ કોઈ બ્રાહ્મણને વ્રત અંગે પૂછવા જતા રસ્તામાં જ તેની જેઠાણીની સહેલી મંછા તેને મળી ગઈ. આ મંછા તો તેની જેઠાણી કરતાંય ખરાબ હતી. તે કોઈનું સારું જોઈ શકતી ન હતી અને જેનું તેનું બગાડવામાં તેને ખૂબ જ આનંદ આવતો. મુગ્ધા મંછાના ખરાબ સ્વભાવને જાણતી ન હતી, તેથી તેણે વ્રત માટે પૂછ્યું તો દુષ્ટ મંછાએ તેને ખોટું કહ્યું કે, મુગ્ધા, લોકો આ મળ માસમાં જે વ્રત કરે છે ને તે સાવ ખોટી રીત છે. તેની જે બીજી ગુપ્ત રીત છે તેને કોઈ જાણતું નથી. આજે તો લોકો નદીમાં નહાઈને સંપુટનું દાન કરે છે, પરંતુ ખરી રીતે તો આ મળ માસમાં મલિન પાણીથી નહાવું જોઈએ અને મેલા પાણીથી પીપળો પૂજવો જોઈએ. મળમાસ એટલે બધુંની મેલું જ હોય, પરંતુ તોય ભગવાન ફળ આપે. વળી આ ગુપ્ત રીતમાં વ્રતના દિવસમાં પેટ ભરીને ખાવું અને પીપળાના પાનના નળિયાનું દાન કરવું, આ ગુપ્ત વ્રત ગામમાં હું જાણું છું અને મેં તને કહ્યું. મુગ્ધાને મંછાની વાત સાચી લાગી, એટલે તો તેના કહેવા મુજબ આખો મહિનો આમ મલિન પ્રકારે વ્રત કર્યું. પછી અધિક માસના છેલ્લા દિવસે મુગ્ધાને મંછા મળી, તો મુગ્ધાએ કહ્યું કે મંછા, તારા કહેવા મુજબ આખો મહિનો વ્રત કર્યું. હવે ભગવાન મારા પર પ્રસન્ન ક્યારે થશે? ત્યારે મંછાએ કહ્યું કે આજે રાત્રે મેલા પાણીથી તું જેની પૂજા કરે છે તે પીપળા આગળ તેલનો દીવો કરીને બોલજે કે, હે પુરુષોત્તમ ભગવાન, મારા વ્રતના ઉજવણામાં તમે જમવા આવજો. મંછા મુગ્ધાને ખોટું કહેતી હતી, પરંતુ મુગ્ધા શુદ્ધ ભાવથી પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરતી હતી. જેથી મુગ્ધા જ્યારે પીપળાની આગળ ભગવાનની પ્રાર્થના કરતી હતી, ત્યારે ભગવાને પ્રગટ થઈને કહ્યું કે હું તારે ત્યાં ઉજવણામાં જમવા માટે આવીશ, પરંતુ કોઈ મારા માટે પૂછપરછ કરે તો એટલું જ કે જે કે પરદેશમાં રળવા ગયેલો ભાઈ એકાએક અચાનક આવી ગયો છે. મુગ્ધા તો હર્ષ પામી ત્યાંથી પેલી મંછાને ઘેર ગઈ અને તેને બધીએ વાત કરી. તો મંછાએ તેની સત્ય વાત મશ્કરીમાં ઉડાવી દીધી અને તેને વધારે હેરાન કરવા લાગી અને કહ્યું કે કાલે તું ઉજવણું કરી તેમાં 51 બ્રાહ્મણોને જમવા બોલાવજે. રસોઈમાં તારે બીજી બધી રસોઈ બનાવવાની, પરંતુ લાડુ તો એક મોટો બનાવવાનો. અને જ્યારે તારા ભાઈ બનીને આવેલા ભગવાન તારે ત્યાં આવે ત્યારે તેમને એક લાડુ આપી બધાયને પીરસી દેવા માટે કહેવાનું. ભલે મુગ્ધાએ આ બધું સાચું માન્યું અને તે 21 બ્રાહ્મણોને ઘેર જઈ
આવતીકાલે જમવાના નોતરા દઈ આવી. આ વાત તેની જેઠાણીએ જાણી ત્યારે 101 બ્રાહ્મણોને જમવાના નોતરા આપતી આવી. અને તેને ઘર આંગણે 125 માણસો જમી લે એટલી રસોઈ તૈયાર કરાવવા માંડી. સમય થતાં તેને ત્યાં બ્રાહ્મણો ટોળે વળીને જમવા માટે આવી ગયા. પરંતુ મુગ્ધા અને ત્યાં આવેલા બ્રાહ્મણો મનમાં કસવાટ કરતા તેને ત્યાં ઊભા રહ્યા હતા. કારણ કે તેને ત્યાં રસોઈ કરી હોય તેવા કોઈ ચિહ્નો દેખાતા ન હતા. મુગ્ધા તેના ભાઈના સ્વરૂપે ભગવાન પધારવાની રાહ જોઈ ઊભી રહી. પરંતુ બ્રાહ્મણો જમવા માટે ઉતાવળ કરી રહ્યા હતા. તેવામાં કોઈ એક તેજસ્વી પુરુષ ત્યાં આવીને પૂછવા લાગ્યો કે મુગ્ધા બહેનનું ઘર ક્યાં છે? ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે આ ઘર જ મુગ્ધા બહેનનું છે અને આ રહ્યા મુગ્ધા બહેન. ત્યારે મુગ્ધા તેને આવકાર આપીને બોલી કે આવ મારા વીરા, આજે બહુ દહાડે બહેનને ત્યાં ભૂલા પડ્યા. આવો ઘરમાં બેસો, મારે હજુ ભૂદેવોને જમાડવાના છે. મનુષ્ય સ્વરૂપે આવેલા પુરુષોત્તમ ભગવાને કહ્યું કે બહેન, તું ભૂદેવોને જમવા માટે બેસાડી દે અને તેમના આગળ દડિયા પથરાવળા પાથરી દે અને રસોઈ હું જ પીરસીશ. મુગ્ધાએ ભાઈ સ્વરૂપે આવેલા ભગવાનને પહેલા એક લાડુ આપી કહ્યું કે આ એક જ લાડવામાં બધાયને જમાડવાના છે. ત્યારે ભાઈ સ્વરૂપે આવેલા ભગવાને એક મોટી કથરોટમાં લાડુ મૂક્યો અને તેના ઉપર કપડું ઢાંકી દીધું. પછી તેઓ પીરસવા નીકળ્યા. તેમણે પહેલા બ્રાહ્મણને કહ્યું કે ભૂદેવ, કેટલા લાડવા મૂકું? તો પેલા બ્રાહ્મણે 7 લાડવા માંગ્યા. એટલે ભગવાને કાથરોટ ઉપરથી કપડું ઉઘાડી તેમાંથી 7 ઘીથી લચપચતા લાડવા કાઢી તેના પથરારળામાં પીરસ્યા. આવી રીતે દરેકને તેની માંગણી મુજબના લાડવા પીરસી દીધા. પછી મુગ્ધાએ દાળ, ભાત, શાક પીરસી દીધા અને બ્રાહ્મણોએ હરખથી જમવા માંડ્યું. આજે સ્વાદિષ્ટ લાડવા જમવા મળ્યા હતા. તે બધાયને જમતા જમતા અમૃતના ઓડકાર આવ્યા. મુગ્ધા તો આશ્ચર્યમાં પડી ગઈ, કારણ કે કથરોટમાં એક જ લાડુ હતો અને આટલા બધા લાડવા ક્યાંથી બની ગયા. પછી તેને ખ્યાલ આવ્યો કે આ માત્ર પુરુષોત્તમ ભગવાનનો ચમત્કાર હતો. જ્યારે બ્રાહ્મણો જમી રહ્યા હતા ત્યારે તેના પથરારળા ને દાડિયા સોનાના બની ગયા. ત્યારે મુગ્ધાએ તે પથરારળા અને દડિયા બ્રાહ્મણોને દક્ષિણામાં આપી દીધા અને બધા જ મુગ્ધાનો જય જયકાર બોલાવતા પોતાના રસ્તે પડી ગયા. આ બાજુ તેની જેઠાણીએ 101 બ્રાહ્મણોને જમવા બેસાડ્યા અને રસોઈ પીરસવા માંડી તો બધા જ લાડવા માટીના બની ગયા. તેથી બ્રાહ્મણો સમજ્યા કે તેની મશ્કરી કરવામાં આવી છે. તેથી બધા જ જેઠાણીને ધિક્કાર આપતા આપતા ભૂખ્યા જ પેટે પોતપોતાને ઘેર જવા નીકળ્યા. રસ્તામાં તેમને મુગ્ધાની ત્યાંથી જમીને નીકળેલા બ્રાહ્મણોનો ભેટો થઈ ગયો. તે બધા જ મુગ્ધાનો જય જયકાર બોલાવતા હતા. આ ઉપરથી બધાયની સમજણમાં આવી ગયું કે દેરાણીની ભક્તિ સાચા હૃદયની હતી. તેથી તેના ઉપર પુરુષોત્તમ ભગવાનની કૃપા ઉતરી અને જેઠાણી દંભ કરીને દેખાડવા પૂરતી ભક્તિ કરતી હતી. તેથી ભગવાન તેના પર કોપ્યા ને ભોળી મુગ્ધાને ત્યાં સાક્ષાત ભગવાન પધાર્યા હતા. તેથી તેનો જન્મારો સફળ થઈ ગયો. ભગવાને તેને એક લાડુ પ્રસાદી તરીકે ખાવા આપ્યો. એટલે મુગ્ધાની બુદ્ધિ તેજસ્વી બની ગઈ ને તેના વદન ઉપર અલૌકિક તેજ પથરાઈ ગયું. પછી ભગવાને તેને કહ્યું કે તે વ્રતમાં કોઈની ચડામણીથી અપવિત્ર ક્રિયા કરી, પરંતુ મારા પ્રત્યેની તારી ભક્તિ શુદ્ધ હતી. તેથી હું તારા પર પ્રસન્ન થયો છું. તે જે ખાડામાં મેલા જળથી સ્નાન કર્યું હતું તેનું આગળ જતા મોટું સરોવર બની જશે અને સૌ તેને મુગ્ધા સરોવર તરીકે ઓળખશે. આ મુગ્ધા સરોવરમાં સ્નાન કરનારાના તમામ પાતક બળી જશે અને તેઓની સદગતિ થશે. વળી બીજું કે
તારા પતિ થોડા જ દિવસોમાં તારી પાસે આવી પહોંચશે અને તમે બંને સુખ શાંતિમય જીવન પસાર કરશો. આટલું કહેતા જ પુરુષોત્તમ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. આ વાર્તા નગરમાં વાયુવેગે પ્રસરી ગઈ અને બધાએ મુગ્ધાને સતી સમજી તેના દર્શન કરવા આવવા લાગ્યા. મુગ્ધાની જેઠાણીએ આ બધી વાત જાણી ત્યારે તેને ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. પછી તેને પોતાની ભૂલ સમજાય. તે મુગ્ધા પાસે આવી ને તેના પગે પડી અને પોતાના અઘટિત વર્તન બદલ તેની માફી માંગી અને પોતાને ઘેર ગઈ. ત્યારબાદ બંને દેરાણી જેઠાણી સંપીને રહેવા લાગ્યા અને પુરુષોત્તમ ભગવાને ભજવા લાગી. પછી થોડા જ દિવસોમાં તેના પતિઓ ખૂબ જ કમાણી કરીને ઘેર આવી ગયા. તેમણે મુગ્ધાની બધી જ વાત સાંભળી અને અચંબામાં પડી ગયા. ત્યારથી ઘરમાં અને ગામમાં મુગ્ધાના માનપાન વધી ગયા. પછી તો આ ગામમાં ત્યારથી ઠેક ઠેકાણે પુરુષોત્તમ ભગવાનની આરાધના થવા માંડી અને ભાવિકોને પુરુષોત્તમ ભગવાનનો સાક્ષાત્કાર થવા માંડ્યો. આથી જ કહેવાય છે કે અધિક માસમાં પુરુષોત્તમ માસમાં જે પુરુષોત્તમ ભગવાનને ગમે તે પ્રકારે ભજે છે તેને પુરુષોત્તમ ભગવાન જરૂર ફળ આપે છે અને તેનું કલ્યાણ કરે છે. તો આજે આપણે સાંભળી પુરુષોત્તમ માસની કથા અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.